વિષ્ણુ પત્ની નમસ્તુભ્યં પાદ સ્પર્શક સમક્ષ મેં, હું તમારા પર ચરણ મૂકું છું. આમ તો નિયમ છે, સવારમાં ઉઠો ને એટલે આપણી અંદર જે ઈડા પીંગણા સુષુમ્ના ત્રણ નાડી છે, સૂર્ય નાડી, ચંદ્ર નાડી. ડાબા નાકમાંથી શ્વાસ નીકળતો હોય તો પહેલા જમીન ઉપર ડાબો પગ મૂકો. જમણા નાકમાંથી શ્વાસ નીકળતો હોય તો પહેલા જમણો પગ મૂકો. બંને નાકમાંથી શ્વાસ નીકળતો હોય તો બંને પગ સાથે મૂકો, પૃથ્વીને વંદન કરીને. આવું એક કથામાં કોઈ એક બેન કે એકેયમાંથી ન નીકળતો હોય તો બામ લગાડીને સૂઈ રહેવું, ઊભા જ ન થવું. કે શરદી થઈ હોય તો નાક બંધ થઈ જાય. પછી નાશ લેવો. ગાડું મારું જ્ઞાનની કાયને જાણું. કારણ કે વેદના મંત્રોચ્ચાર કરવા લાગી. અને એ સમયે આકાશવાણી સાંભળી. વેદવતીને આકાશવાણીએ કહ્યું કે તું બહુ તપ કરે છે, આટલી નાની ઉંમરથી હું તને વરદાન આપું છું કે તું વિષ્ણુને બીજા જન્મમાં પામીશ. ભગવાન નારાયણ તારા પતિ થશે. વેદવતીને તપ કરતી જોઈ એ સમય રાવણને પણ મોહ થયો છે. તેનો સ્પર્શ કર્યો એ જ સમયે એને શ્રાપ આપ્યો અને વેદવતીએ દેહ ત્યાગ કર્યો છે. લક્ષ્મીના અંશરૂપ વેદવતી બીજા જન્મમાં જનકને ત્યાં જનક પુત્રી સીતા તરીકે જન્મે છે. અને ત્યાં રામચંદ્ર દ્વારા રાવણનો નાશ કરી જેમ પ્રગટ્યા એમ તે ભૂમિમાં પણ સમાઈ ગયા. એનો ઇતિહાસ આપણે જાણીએ છીએ. રામકથામાં સીતાજી પછી છેલ્લે ભૂમિમાં સમાઈ ગયા છે. પછી ત્રીજો જન્મ ક્યાં થયો કે દ્રુપદ રાજાને ત્યાં અગ્નિકુંડમાંથી એ પ્રગટ્યા છે અને એનું નામ દ્રૌપદી પડ્યું છે. એ વેદવતી, બીજા જન્મે સીતા, ત્રીજા જન્મે દ્રૌપદી થયા. ત્યાં કૌરવ કુળનો નાશ કરી અને પોતાના મૂળ અંશમાં સમાઈ ગયા. દ્રૌપદીને 5 પતિ થવાના કારણ જ્યારે સીતાજીએ ભગવાન શિવજીની પૂજા કરી, લંકામાં રામને વિજય મળ્યો.